વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પ્રતાપ સિનેમાથી લહેરીપુરા મંગળ બજાર ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરા શહેરના હાર્દેસમાં અને શહેરની મધ્યમાં આવેલ મુખ્ય બજાર વિસ્તાર એવા પ્રતાપ સિનેમાથી લહેરીપુરા મંગળ બજાર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 14ના સ્ટાફને સાથે રાખીને નાના મોટા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના પગલે પથારાવાળાઓ, હંગામી સ્ટોલ ધારકો, લારીઓવાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આ શહેરના લહેરીપુરા મંગળ બજાર પ્રતાપનગર સિનેમા રોડ પર કાયમી લારીઓ, પથારાઓ, હંગામી સ્ટોલ બનાવી નાના ધંધાદારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે, જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર સુધી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બનતી હોય છે. અહીં ટ્રાફિકની સમસ્યા એટલી હદે વિકટ બને છે કે ઇમરજન્સી વાહનો, 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે. પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કર્યા બાદ એકાદ કલાકમાં ફરીથી પરિસ્થિતિ જેસે છે તેવી જોવા મળે છે. ત્યારે તંત્ર પાસે કાયમી કોઈ નિરાકરણ નથી, અથવા તો અહીં હપ્તારાજ એટલું ફૂલ્યું ફાલ્યું છે, જેના કારણે અહીં કાયમી દબાણોથી ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ખૂબ જ વિકટ બની છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે હજુ વધુ ટ્રાફિક સમસ્યાઓ જોવા મળે તો નવાઈ નહીં.